નમસ્કાર દર્શક મિત્રો, હું રાધિકા સિવ ચેનલના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પાંડેસરાના શારદા વિદ્યા મંદિર સંકુલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ઉત્સાહભેર યોગાસન અને પ્રાણાયામ અને કસરતનું આયોજન કરવામાં આવ્યું. પાંડેસરા ખાતે આવેલા ગોપાલનગર સ્થિત શારદા વિદ્યા મંદિર સંકુલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યોગા ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા નિમિત્તે યોગા ટ્રેનર અમીષાબેન દ્વારા વિદ્યાર્થીઓને યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોગાસનો, પ્રાણાયામ તેમજ હળવી કસરતો કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી ચાવડા સાહેબ, પ્રાથમિક વિભાગના આચાર્ય હિનાબેન તેમજ તમામ શિક્ષક મિત્રો ઉત્સાહભેર જોડાયા હતા. શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડતા યોગ દ્વારા શરીર, મન અને આત્માને સ્વસ્થ રાખવાનો સંદેશ આપ્યો હતો, જેને વિદ્યાર્થીઓ હર્ષભેર સ્વીકાર્યો હતો. યોગ માત્ર કસરત નહીં, પરંતુ જીવન જીવવાની એક સુંદર પદ્ધતિ છે તેવા ભાવ સાથે તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ વધે અને તેઓ નિયમિત યોગને પોતાના દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવે તેવો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.